ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી હસભાઈ સંઘવીના હસ્તે પોલીસ કંટ્રોલ રૂમ ખાતે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ કરાયું હતું। સુરત શહેરમાં પોલીસ કમિશનર કચેરીમાં સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું હતું। સુરત શહેરમાં હાલ 2000થી વધુ કેમેરા છે, જેમાંથી 709 જેટલા કેમેરાનું સીધું મોનિટરિંગ ગાંધીનગર ત્રિનેત્રમથી પણ થઈ શકશે। ગાંધીનગરમાં ત્રિનેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી ગુજરાતના 34 જિલ્લાનું સીધું મોનિટરિંગ કરવામાં આવશે, જેનું લોન્ચિંગ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। સીસીટીવી કેમેરાના ફૂટેજથી ગુનાખોરીને અટકાવી શકાશે અને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા આરોપીઓના ફોટાઓ સ્કેન પણ કરવામાં આવ્યા છે, જેથી ગુનાખોરી કરનારા આરોપીઓને ઝડપથી પકડી શકાશે।